ની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ઓપરેશન કમલમ તેજ બની ગયું છે। કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ અચાનક પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલના રાજીનામા બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે હજુ પણ વધુ ધારાસભ્યો પદ છોડી શકે છે, જેમાં પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પદને અલવિદા કહી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું। પરંતુ એના બાદમાં આમ આદમી પાર્ટી દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે બધા જ ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ રહેશે। પરંતુ હવે આમ આદમી પાર્ટીના જ એક ધારાસભ્ય પક્ષ પલટો કરીને બીજેપીમાં જવાની તૈયારી બતાવતા આમ આદમી પાર્ટીના ફજેતા થઈ ગયા છે। તેમણે એવું નિવેદન આપ્યું છે કે હું જ નહીં, આમ આદમી પાર્ટીના બધા ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છે। તમને જાણીને નવાઈ લાગશે કે આમ આદમી પાર્ટીના આ એ જ ધારાસભ્ય છે કે જેમને એવા આક્ષેપ કર્યા હતા કે ગુજરાતમાં ભાજપ ડરથી રાજનીતિ કરી રહી છે, મારી અને મારા પરિવારની રેકી થઈ છે, ભાજપ ગમે તેટલા હથકંડા અજમાવે પરંતુ હું આમ આદમી પાર્ટીમાં જ રહીશ। અને આ ધારાસભ્ય છે ઉમેશભાઈ મકવાણા કે જેમને સામે ચાલીને સીએમને રજૂઆત કરી છે કે મારી સામે આવક સંપત્તિની તપાસ કેમ નથી કરાતી। તો આ સાથે જ તેમને પક્ષ પલટાની તૈયારી બતાવતા એવું નિવેદન આપ્યું હતું કે હું જ નહીં, આમ આદમી પાર્ટીના બધા ધારાસભ્યો ભાજપમાં આવવા તૈયાર છે, પરંતુ ગુજરાતના ખેડૂતોનું સરકાર દેવું માફ કરે, ગુજરાતમાં ભ્રષ્ટાચાર બંધ કરે અને દિલ્હીની જેમ શાળા કોલેજોમાં ટોપનું શિક્ષણ આપવામાં આવે। તમે જણાવી દે કે ખબરો અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રીને એક એવી રજૂઆત કરી હતી। એમાં તેમણે જણાવ્યું હતું કે મેં આવક સંપત્તિની તપાસ કરવા માટે મારી સામે એસીબીની તપાસ કરવાની માંગ કરી હતી। આ વાતને આજે 15 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી સરકારે મારી વિરુદ્ધ તપાસ સોંપી નથી। સરકારને મારી આવક સંપત્તિની